ચલાલા નગરપાલિકાના પ્રમુખ નયનાબા વાળાએ આપ્યું રાજીનામું। કૌટુંબિક કારણો આગળ ધરીને નયનાબા વાળાએ ચલાલા નગરપાલિકાના પ્રમુખ તરીકેના 5 મહિનાના ટૂંકા કાર્યકાળ દરમિયાન આપ્યું રાજીનામું। અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા નગરપાલિકાના પ્રમુખ નયનાબા વનરાજભાઈ વાળાએ આજે જિલ્લા કલેક્ટરને રૂબરૂ રાજીનામું સુપ્રત કર્યું। નયનાબા વાળાની ચલાલા નગરપાલિકાના પ્રમુખ તરીકે ભાજપા પાર્ટી દ્વારા 5 મહિના પહેલા જ નિમણૂક કરવામાં આવી હતી। નયનાબા વાળાએ પોતાનું રાજીનામું અમરેલી જિલ્લા કલેક્ટરને આપતા કૌટુંબિક કારણો આગળ ધરતા જણાવ્યું હતું કે પ્રમુખ તરીકેની ફરજ તેઓ યોગ્ય રીતે નિભાવી શકતા નથી। રાજીનામામાં જણાવ્યું છે કે હું નયનાબેન વનરાજભાઈ વાળા ચલાલા નગરપાલિકાના પ્રમુખ પદે છું, પણ મારે કુટુંબિક કામકાજના લીધે મારી જે ફરજ છે તે નિભાવી શકતી નથી। તેથી મારા લીધે રોજિંદા કામકાજમાં અવરોધ ઊભા થાય તે વ્યાજબી નથી। તેથી હું રાજી ખુશીથી ચલાલા નગરપાલિકા પ્રમુખ પદેથી રાજીનામું આપું છું। આ અંગે નગરપાલિકા પ્રમુખ નયનાબાના પતિ વનરાજભાઈ વાળાએ જણાવ્યું હતું કે કુટુંબિક કારણોસર રાજીનામું આપ્યું છે। રાજીનામું આપવા પાછળના અન્ય કોઈ કારણો નથી। ધારાસભ્ય જૈવિક કાકડિયાના હોમ ટાઉન ચલાલા પાલિકા પ્રમુખના રાજીનામાથી ખળભળાટ। ચલાલા પાલિકામાં 6 વોર્ડમાં 24 બેઠકોમાંથી 24 બેઠકો ભાજપે કબજે કરેલી। શું પાલિકાના સભ્યોમાં આંતરિક વિખવાદને લઈને પાલિકાના મહિલા પ્રમુખે રાજીનામું આપ્યું?